ક્યારે એવું બન્યું છે કે સફળતાની ટોચ પર પહોંચ્યા પછી પણ અંદરથી એકદમ ખાલીપો લાગ્યો હોય? તો આજે આપણે એક એવા જ વિચારને સમજવાના છે જે સાચી ખુશી અને સન્માનનો માર્ગ બતાવે છે અને આધુનિક જીવનની દોડધામમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ. ચાલો આ જ સવાલથી શરૂઆત કરીએ, જે કદાચ આપણામાંથી ઘણાને ક્યારેક ને ક્યારેક થયો જ હશે કે ભાઈ, મારી પાસે તો બધું જ છે, છતાં પણ એ ખુશી કેમ નથી મળતી? એ ખાલીપો કેમ રહી જાય છે? ખબર છે, આ ખાલીપા પાછળનું કારણ કદાચ આપણી બે મોટી ભૂલોમાં છુપાયેલું છે. ચાલો જોઈએ કે એ કઈ છે. જુઓ, પહેલી ભૂલ છે સામાન અને સન્માનને ભેળવી દેવાની. આપણે શું કરીએ છીએ? આપણે સામાન એટલે કે ભૌતિક વસ્તુઓ ભેગી કરીએ છીએ અને માની લઈએ છીએ કે એનાથી આપણને સન્માન એટલે કે સાચો આદર મળશે. પણ જરા વિચારો, શું ખરેખર એક મોંઘી ગાડી કે મોટો બંગલો સાચું સન્માન અપાવી શકે છે? અને બીજી ભૂલ પણ આવી જ છે. આપણે સુવિધા એટલે કે ભૌતિક આરામ પાછળ ભાગીએ છીએ અને એવું માનીએ છીએ કે એમાંથી જ સુખ એટલે કે સાચી ખુશી મળશે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે સુવિધા તો બસ થોડા સમય માટે હોય છે, જ્યારે સુખ તો એક અંદરની લાગણી છે. ખરું ને? એટલે જ કહેવાયું છે કે આપણે આખી જિંદગી એવા સાધનોથી પરિપૂર્ણતા શોધવાનો પ્રયત્ન કરીએ છીએ જે ખરેખર તો ફક્ત ટકી રહેવા માટે બન્યા હતા. આ તો એક એવી રેસ જેવી વાત થઈ ગઈ જેમાં જીતવું શક્ય જ નથી, કારણ કે આપણે ખોટા ઓજારોથી સાચી મંજિલ સુધી પહોંચવા મથી રહ્યા છીએ. તો સવાલ એ થાય કે આવું કેમ? આપણો આ અભિગમ કેમ વારંવાર નિષ્ફળ જાય છે? જવાબ ખરેખર તો આપણી બે અલગ અલગ પ્રકારની જરૂરિયાતોને સમજવામાં છુપાયેલો છે. જો એક તરફ છે આપણું શરીર, જેની જરૂરિયાત ભૌતિક છે અને મર્યાદિત પણ, રોટી, કપડાં, મકાન, બસ. અને બીજી તરફ છે આપણું હું, એટલે કે આપણી ચેતના, આપણું મન, અને એની જરૂરિયાતો ભાવનાત્મક છે અને અનંત છે, ક્યારેય પૂરી ન થાય એવી. અને આખી ગરબડ અહીં જ થાય છે. આપણે આપણા હુંની એટલે કે મનની અનંત ભાવનાત્મક જરૂરિયાતોને શરીર માટે બનેલી મર્યાદિત ભૌતિક વસ્તુઓથી સંતોષવાની કોશિશ કરીએ છીએ. એકદમ સાદી વાત છે. શું પ્રેમથી કોઈની પેટની ભૂખ મટી શકે? ના, બિલકુલ નહીં. તો પછી ભૌતિક વસ્તુઓથી મનની શાંતિ કે સાચું સન્માન કેવી રીતે મળી શકે? આ બંને સાવ અલગ વસ્તુઓ છે. તો પછી સવાલ એ છે કે સાચો રસ્તો છે કયો? ઠીક છે, ચાલો હવે એ જોઈએ કે સુખ અને સન્માનના અસલી સ્ત્રોત ક્યાં છે. સન્માનનો સાચો અર્થ સમજવા માટે ચાલો એક બહુ જ સિમ્પલ ઉદાહરણ જોઈએ. વિચારો કે એક પેન છે. એની કિંમત 10 રૂપિયા પણ હોઈ શકે અને 10 લાખ રૂપિયા પણ. કિંમત તો બદલાતી રહે છે, પણ એ પેનનું અસલી મૂલ્ય શેમાં છે? એના લખવાના કામમાં, એની ઉપયોગિતામાં. ખરું ને? બસ આ જ કોન્સેપ્ટ છે ઉપયોગિતાનો. સાચું સન્માન એ વાત પરથી નથી મળતું કે આપણી પાસે શું છે, પણ એ વાત પરથી મળે છે કે આપણે પોતાની જાત માટે, પરિવાર માટે, સમાજ માટે કેટલા ઉપયોગી છીએ. અને હવે વાત કરીએ સાચા સુખની. એનો સ્ત્રોત છે સમાધાન. સમાધાન એટલે શું? એટલે કે મનની એક એવી અવસ્થા, એવી સમજણ જ્યાં કોઈ પણ જાતનો સંઘર્ષ કે શંકા ના હોય, એકદમ સ્પષ્ટતા. અને જેવી આપણને મૂલ્યની આ નવી સમજ મળે છે ને, સંપત્તિ વિશેની આપણી આખી ધારણા જ બદલાઈ જાય છે. આપણે સામાન્ય રીતે બે જ કેટેગરીમાં વિચારીએ છીએ, ગરીબ અને અમીર. પણ અહીં એક ત્રીજી અને સૌથી મહત્વની અવસ્થા બતાવી છે, સમૃદ્ધ. જુઓ, ગરીબ પાસે વસ્તુઓનો અભાવ છે, પણ નવાઈની વાત એ છે કે અમીર પાસે બધું જ હોવા છતાં એને પણ સરખામણીને કારણે હંમેશા અભાવ જ લાગે છે. તો પછી સમૃદ્ધ કોણ છે? સાચી સમૃદ્ધિ એટલે વસ્તુઓનો ઢગલો કરવો નહીં. સમૃદ્ધિ તો એક માનસિક અવસ્થા છે, એક એવી લાગણી છે જ્યાં આપણને એવું લાગે કે આપણી પાસે આપણી જરૂરિયાત કરતાં પણ વધારે છે, અને આ સમજણમાંથી આવે છે. તો આ બધી વાતનો સાર શું નીકળે છે? આ સમજ આપણા જીવનના હેતુને જ એક નવો અર્થ આપે છે. એકવાર આપણને સમાધાનમાં સાચું સુખ અને ઉપયોગિતામાં સાચું સન્માન મળી જાય ને, પછી પેલી ભૌતિક વસ્તુઓ પાછળની આંધળી દોડ એ આપોઆપ જ બંધ થઈ જાય છે. અને પછી આપણી સ્પર્ધા જ બદલાઈ જાય છે. પહેલાં આપણે બીજાઓ સાથે સ્પર્ધા કરતા હતા, વસ્તુઓ માટે, સ્ટેટસ માટે. પણ હવે સ્પર્ધા પોતાની જાત સાથે છે, પૂર્ણતા મેળવવા માટેની સ્પર્ધા. એટલે જ કહેવાય છે કે સ્પર્ધા સ્વ સાથે છે, સ્વની પૂર્ણતા માટે છે.
જીવનનો અસલી મકસદ બીજાઓથી આગળ નીકળવાનો નથી, પણ પોતાની જાતનું વધુ સારું, વધુ સંપૂર્ણ વર્ઝન બનવાનો છે. તો અંતે એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. આપણે શું કરી રહ્યા છીએ? વસ્તુઓ ભેગી કરવાનું, સંગ્રહનું જીવન બનાવી રહ્યા છીએ કે પછી એક સુમેળભર્યું, સમજણવાળું જીવન બનાવી રહ્યા છીએ?